વિશ્વભરમાં પોતાની સચોટમાં ભવિષ્યવાણી માટે પ્રખ્યાત અને પોતાના લિવિંગ નાસ્ટ્રોડેમસને તરીકે ઓળખાતા બ્રાઝિલમાં 39 વર્ષના પેરાલોજિસ્ટમાં ઓથોરિટી સાલોમનો એક નવો ચોંકાવનારો દાવો સામે આવ્યો છે કે વૈશ્વિક મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2026 માટે તેમની કેટલીક બે મોટી આંતરરાષ્ટ્રીય ભવિષ્યવાણી વાસ્તવિક રૂપે સાચી સાબિત થઈ શકી છે. લિવિંગ નાસ્ટ્રોડેમસ તરીકે ઓળખાતા બ્રાઝિલના ઓથોરિટીના સાલોમને બે મોટા દાવા સમગ્ર ભૌગોલિક અને રાજકીય તણાવમાંથી સંચાલિત કરીને ભવિષ્યવાણી કરનારા નિષ્ણાત દાવાઓ પર લોકોની નજરને અટકી લેવો છે. બ્રાઝિલમાં પેરાલોજિસ્ટ ઓથોરિટી સાલોમને સત્તાવાર તરીકે જાહેર કરવામાં કર્યું છે કે પ્રારંભિકમાં જેમાં આવેલા પ્રારંભિકમાં મહિનાના વ્યક્તિ ધારણા અક્ષર રાશિની પડેલા પ્રથમ સફળ ભવિષ્યવાણી મધ્યમ પર મિડલ ઈસ્ટમાં વધી રહેલા અદ્ભુત અંગે તેમણે જણાવ્યું કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વિકાસ અને સૈનિક સ્વરૂપ લઈને વિવાદ પરિણામો બમ ખૂબ જ ભયાનક રસ્તે પહોંચીને વર્તમાન વૈશ્વિકતાની પરિસ્થિતિ સ્પષ્ટ શકાશે. તણાવ લઈને ફૂટબોલ ટ્રોફી સુધીની સચોટમાં સલોમોનો બીજો મોટો દાવો રમતગમત સુધીની સાથે જોડાયેલો તેમણે અગાઉના જ દાવો કર્યો હતો કે સ્પેન ટીમને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ક્ષેત્રે વિજેતા બનશે. જેમાં કથન મુજબ આગના રંગોનો વાદળી લાલ નારંગી મિશ્રણ પહેરીને ચેમ્પિયનશિપ પોતાનો કરી બતાવશે. સફળતા બાદ જે વૈશ્વિક અને આગામી ક્ષેત્રોને ગંભીરથી લેવામાં આવી રહી છે કે દાવો સાચો સાબિત થયા બાદ સલોમને તેની ત્રીજી ભવિષ્યવાણી કરી સમગ્ર માનવજાત અને વૈશ્વિક શાંતિ અને અત્યંત ચિંતાજનક ખતરનાક સાબિત થઈ શકે છે. તેની સલોમે ચેતવણી આપી કે આર્કટિક ક્ષેત્રમાં અત્યાર સુધીનો જે 7 બરફથી ઢંકાયેલો પ્રદેશ રહ્યો છે અને આગામી સમય ત્રીજા મોટા વિશ્વયુદ્ધના મેદાન બની શકે અને આબોહવા પરિવર્તન કારણે ઓગળી રહેલી બરફને લીધે નવા ઉર્જા સંશોધન તેલ અને ગેસ નવો વ્યાપારિક દરિયો માર્ગ ખોલી રહેશે. આ સંસારમાં કબજા માટે રશિયા આર્કટિક વ્યૂહાત્મક વિસ્તારમાં પોતાની આધુનિક મિસાઇલ સિસ્ટમના સૈનિકમાં સોંપીને ત્યાંના જનદેશના ટીઓના દરેક જવાબદારી લઈ રહીને આફ્રિકન સાહેબ ક્ષેત્રમાં વધતા આંતરરાષ્ટ્રીય જે કારણે મોટા શસ્ત્ર સંઘર્ષ ભીતિ વ્યક્ત કરશે.